છો તું? અલે શિવેન, આ તારી હાટુ લાવી આમળા, સીતાફળ ને જામફળ ને જલ્દી જલ્દી ખાઈ લે. મમ્મી આવ કમે ઉપર લાવી? અરે શિવેન, આ જલ્દી જલ્દી ખાઈ લે, પછી નીચે જઈએ આપણે બધા, ગોલું ને કાકી ની આવ્યા ને એટલા માટે. હા તો નીચે મૂક ને, મારું હોમવર્ક થોડુંક બાકી છે, ઈ કરીને હું આવું જ છું. અરે આ નીચે બધા આવ્યા છે, નીચે બધા ખાશે તો તારા ભાગમાં શું વધશે, એટલે હું અહીં લઈને આવતી રહી, એટલે તું આઈને બેહીને ખાઈ લેજે, નીચે નો લાવતો. આ ખાઈ લે ને પછી જ નીચે આવજે. કેમ અહીંયા ખાઈ લો, નીચે ખાવ તો હું વાંધો છે? અરે બધા ખાઈ જશે તો તારા ભાગમાં શું વધે, અને હું આટલા બધા પૈસા ખર્ચીને લાવી હોય તો બધા માટે થોડી લાવી છું, મારા છોકરા માટે લાવી છું ને, એટલે હું અહીંયા તને દેવા આવી. હા હું નીચે ખાઈશ, અને કાકી ને ગોલું ની આવ્યા છે, તમે બધા હારે ખાશો. અરે ગોલું તો એના ઘરે ખાતો જશે. બાને ને એને પણ આ સીતાફળ અને આમળા ભાવે છે, તો એને તે કીધું કે આ લાવ્યા. અને બા દાદાને હું આ બધું દેવાની જરૂર? બા દાદાને કાઈ નથી ખાવું, બા દાદાને ખબર નથી. બા દાદા એ ખાધા કે એને ન ખાધા? બા દાદાને દેવું તો ઈ બધું પૂરું કરી નાખશે ને બધું ખાઈ જાય, ઈન ગોલું બધા મળીને. એમાં તારી વાહે તો કાઈ નહીં વધે, એટલે મેં વિચાર્યું કે પેલા હું તને અહીંયા દઈ દઉં, પછી જો વધે તો પછી નીચે મૂકી દેશું, ફ્રીજમાં ખાઈ જશે બધા. હું બોલું બા દાદા અને બધા હારે બેહીને ખાશું, અહીંયા ખાઈએ ને તો હારું ન લાગે, જ્યાં નીચે મૂકી આય. અને શિવેન, નીચે બા દાદા, ગોલું, કાકી, કાકા બધા છે, જો ન્યા જોઈ જાય તો ન્યા બધું ખાલી કરી નાખે ને બધા ખાઈ જાય. ઈ લોકોને કોઈને કાઈ દેવાની જરૂર નથી, ઈ લોકોને દેવું તો તારી વાહે શું વધશે, એટલે મેં વિચાર્યું કે ન્યા કાઈ નથી દેવું, એટલે છાની માની હું ઉપર આવી અને ફટાફટ તને દેવા આવી, એટલે તું આ ફટાફટ ખાઈ અને પછી નીચે આવજે, અને હું જાઉં છું, આમ જો મારે ઘણું કામ છે, આલે તું આ લઈ લેજે. તું પણ બા દાદાની ગોલુની બધાની હું પંચાયત કરે છો, એની છોડ ને, હાલે તું ખાઈ લે, તારી હાટુ લાવી છું. અને તું અહીંયા મૂકી દે, હું ખાઈ લઈશ, અને તું નીચે જા. હારું, હું નીચે જાઉં છું, તું આ ખાઈને આવજે. અને જા છો, પણ એક વાત તને કહીશ, અહીંયા આવ. શું કામ છે? હા કે શું કે છો તું હવે મને? તો આ એકલા ખાવાનું કે છો, પણ એ હારું ન લાગે એમ. મમ્મી તું આ ખાવાનું કે છો, પણ આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને હું અહીંયા ઉપર બેહીને એકલો ખાવ, અને એ લોકોને આ બધું ખબર પડી જાય તો હારું ન લાગે. અને ગોલુને એની વાત પછી છે, અને એની વાત ઠીક છે, પણ તે તો બા દાદાની નો કીધું, એને તો આ ભાવે છે, એને તો દેવાય ને, કે એને તો કહેવાય કે અલ્યો આ ખાવ. અરે વાત તારી સાચી છે કે મારે આ નીચે દેવાય, પણ હું નીચે આ બધું દઈ દઉં ને તો તારી વાહે શું વધે, એટલે મેં નો દીધું નીચે. આમાંથી તને જે જોતું હોય ને એટલું તું લઈ લે, પછી તમ તારું નીચે લઈ જઈશ તો બધા ખાશે, એમાં કાંઈ વાંધો નથી. અને હું તને એક વાત કહું કે આપણે ગોલુના ઘરે મહિના પહેલા ગયા હતા, ત્યારે એની પરિસ્થિતિ ત્યારે હારી નહોતી હતી, તો એને કેટલું મંગાવ્યું હતું આપણા માટે, અને એને પહેલા નહોતું ખાધું, પહેલા આપણને જમાડ્યા હતા, પછી એને ખાધું હતું. પહેલા આપણને કેટલું જમાડ્યું, કે પરાણે આપણને જમાડ્યું હતું કે અલ્યો ખાવ ખાવ ખાવ. અને એને તારી જેમ નહોતું કર્યું, એને પેલા ગોલુને નહોતું આપ્યું કે અલે તું ખાઈ લે, પેલા આ બધા ખાય તો તારા માટે નહીં વધે, આ બધું તને ભાવે છે, એવું નહોતું એને કર્યું. પેલા આપણને જમાડ્યા હતા, પછી એને એમય કીધું કે નો વધે તો કાંઈ વાંધો નહીં, અમે તો અમારી જરૂરત નથી, તમે પેલા ખાઓ. અને પેલા મહેમાન આવ્યો હોય એને દેવાય, અને આપણે તો આ ખાઈએ જ છીએ, તો આપણને હું આપણે થોડીક વાર પછી ખાઈ તો હાલે, તે બચ્ચે ત્યારે ખાઈ ત્યારે હાલે, પણ મહેમાન આવ્યા છે તેને પેલા દેવાય. અને ગોલુની વાત જવાવી, હાલો ઈ ઠીક છે, એને તો થોડું કોઈ હાલે, અને આ બધી વાત તો ઠીક છે, પણ તે બા દાદા રે તું આવું કરે છો એવું કેમ? અને બા દાદા તો માપાડતીની મોટા છે, અને બા દાદા તો આપણા માતા પિતા જેવા છે, અને માતા પિતાને તો ભૂખ્યા રાખી અને બાળકોને ખવડાવીશ. શિવેન, તારી વાત સાચી છે કે માતા પિતાને ભૂખ્યા રાખીને બાળકોને ન ખવાય, પણ હું તે એક માં છું ને, જો ઈ લોકોને દઈ દઉં તો મારું બાળક તો ભૂખ્યું રહે ને, એટલા માટે મેં એવું કર્યું. હા ઈ તારી વાત પણ સાચી છે કે દેવું જોઈએ, મને પણ દેવું જોઈએ, પણ આમાં આ બધું તો એની સામેથી તું લઈ જા, એમ થોડી આટલું બધું હું થોડી ખાવાનો છું, આમાં થોડુંક મારા માટે લવાય, બાકીનું તો એને દેવાય. આટલી વાર સુધી બેઠા છે એમ થોડી કરાય? મા બાપને ભૂખ્યા રાખી આ બધું તું મને જ ખવડાવે છો, એ સારું કહેવાય? અને તને આટલી બધી વાર કેમ યાદ કરાવવું પડે કે માતા પિતાનું સ્થાન સૌથી ઊંચું છે? અને ગણપતિ તે પેલા માતા પિતા માટે કરે છે, પાર્વતી અને ભોળાનાથ માટે એને પેલા કર્યું હતું, એના માટે પછી કરે છે. અને ઈ તો ભગવાન છે, ખાવાની વાત તો છોડ, ભગવાન તો એવું કરે તો માણસ થઈને આવું કરે છો?
અને તું જ તો કહે છો મા બાપ જે કરે એ બાળકો શીખે, એટલે પછી હુંય મોટો થઈશ અને પછી હું મારા બાળકોને દઈશ પહેલા અને પછી તમને દઈશ, અને તમારી આમેથી બધું લઈ જઈશ અને મારા બાળકોને મારા રૂમ એટલે એના રૂમમાં ખવડાવીશ તો તને હું સારું લાગશે? તને અંદરથી કઈ થાય નહીં? અને તને દુઃખ તો લાગે જ તે ને કે જેમ બા દાદાને અત્યારે અને ગોલુને અત્યારે લાગે છે. હા, વાત તો સાચી છે શિવેન, કે માતા પિતાની હારે આવું કરીને બાળકોને ખવડાવીએ એ તો ખોટું છે ને. માતા પિતાને આપણે પહેલા દેવું જોઈએ, પછી ભલે તમે તારે બાળકોને દઈએ. જેમ બાળકો મહત્વના છે એમ માતા પિતા મહત્વના છે. જેમ આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ છીએ એમ માતા પિતાને પણ આપણે પ્રેમ કરવો જોઈએ ને. હા શિવેન, વાત તો સાચી છે. તે કીધું ઈ એકદમ સાચી વાત છે કે જેમ બાળકોને આપણે પ્રેમ કરીએ છીએ, બાળકો મહત્વના છે, એમ મા બાપે મહત્વના છે ને. અને માતા પિતાનું સ્થાન તો બધાથી ઊંચું છે. જો માતા પિતાને ભૂખ્યા રાખી અને માતા પિતાની હારે આવું કરી અને બાળકોને ખવડાવીએ એ વાત તો ખોટી છે ને. માતા પિતાને પહેલા આપવું જોઈએ, અને બા દાદાને આ વાતની ખબર પડે તો એને કેટલું દુઃખ લાગે. તો એક કામ કરીએ, આ બધું આપણે નીચે લઈ જઈએ અને બધાની સાથે બેસીને ખાઈએ. ભલે ને થોડું થોડું તો થોડું થોડું બધાના ભાગમાં આવશે અને બધા પ્રેમથી અને ખુશીથી ખાશે એટલે એને સારું લાગશે. અને હા, હજી એક વાત, તે સાચું કીધું કે આવી રીતના કરીએ, માતા પિતાને દુઃખી કરી અને માતા પિતાથી છુપાઈને બધું ખાઈએ અને બાળકોને ખવડાવીએ તો બાળકો મોટા થઈ અને આપણી યારે એવું જ કરે, કારણ કે આપણે જેવું કરીએ એવું બાળકો શીખે અને આપણે જેવા સંસ્કાર આપીએ એવા જ તે બાળકોને સંસ્કાર મળે. તો આપણે આવું જે કરીએ છીએ, છુપાઈને બધું ખાઈએ છીએ, માતા પિતાને દેતા નથી, તો આવા ખરાબ સંસ્કાર એ બાળકો ઉપર પડે ને. તો આપણે આવું ન કરવું જોઈએ. એટલે મેં નક્કી કર્યું કે આ બધું આપણે નીચે લઈ જઈએ અને બા દાદા ગોલું આપણે બધાની હારે સાથે બેસીને ખાઈએ. અને તારી જેવા ઘણા માતા પિતા હશે જે આવું કરતા હશે. ઘરમાં કોઈ મોટી ઉંમરના હશે કે માતા પિતા હશે કે બા દાદા હશે તો એને નહીં પહેલા દેતા હોય, કંઈક ખાવાનું હશે તો પેલા બાળકોને દેતા હશે, એમ કરીને કે બધા ખાઈ જાય. કોઈ મહેમાન આવ્યું હશે તો એની હારે આવું કરતા હશે, પણ એવું ન કરાય. જો આપણે માતા પિતાને દુઃખી કરી અને બાળકોને ખવડાવી તો એ કાંઈ પણ તો એ સારું ન લાગે. એટલે અને જોયું ને મિત્રો, મારી મમ્મી તો સમજી ગઈ, પણ હવે તમે પણ જો આવું કરતા હોય તો સમજી જાજો અને આ બધું રોકી નાખજો. અને તમે જે બાળકોને ખવડાવો છો અને એકલા ખવડાવશો તો પણ ઈ સંસ્કાર બાળકો પર પણ પડશે અને પછી ઈ તમારે પણ આવું જ કરશે જેમ મારી મમ્મીએ કર્યું. એટલે તમે એવું ન કરતા અને બાળકોને સારા સંસ્કાર આપજો. અને બાળકોને હંમેશા કહેવાનું કે બધાની સાથે હળી મળીને ખાવાનું. હા, અને આવા નવા જુદા જુદા વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.